વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે એકદમ પોચા રૂજિયા પોચા એવા અને મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય એવા સ્વાદિષ્ટ દૂધી અને મેથીના મૂઠિયા બનાવીશું। આ મૂઠિયા બહુ જ સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં એકદમ હેલ્ધી હોય છે। બાળકોને બહુ જ બાળકોથી મોટા બધાને બહુ ભાવતા હોય। તો એ બનાવવા માટે અહીંયા મેં 2 થી 3 લીલા મરચાં લીધા છે। અહીંયા આપણે લાલ મરચું નહીં લઈએ અને સાથે જ 4 થી 5 તળી લસણની અને 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જીરું લઈ આને આપણે ખલમાં સરસ વાટી લઈશું। તમે ચાહો તો મિક્સીમાં બી વાટી શકો છો। અને આમાં આપણે વરિયાળીનો ટેસ્ટ બી બહુ જ સરસ લાગતો હોય એટલે વરિયાળી ચોક્કસથી નાખવી। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની દૂધી લીધી છે। મૂઠિયા હું વધારે થોડા બનાવવાની છું એટલે મેં દૂધી થોડી વધારે લીધી છે। તો અહીં આપણે દૂધીને આ રીતે એની છાલ ઉતારી લેવાની અને પછી આપણે આને એકવાર ટેસ્ટ કરી લેવાનું। જ્યારે બી દૂધીનો ઉપયોગ કરીએ આપણે ખાવામાં એટલે ચોક્કસથી ટેસ્ટ કરી લેવી। ઘણીવાર દૂધી કડવી હોય છે અને કડવી હોય તો બિલકુલ બી ના ખાવી, બિલકુલ એનો યુઝ ના કરવો। તો આને આપણે આમ રાઉન્ડ ફેરવતા અને સીણી લેવાનું। એનો સેન્ટરનો ભાગ આવે છે બીજનો, એ આપણે ઉપયોગમાં નથી લેવાનો। તો આને સારી રીતે આપણે ઝીણું સીણીશું। જે ભાગ નાનો હોય સીણવાનો શેણીમાં એનાથી જ છીણવાનું એટલે એકદમ સોફ્ટ એવી સીણાય અને સારા એવા મૂઠિયા બને। તો દેખો વચ્ચે સેન્ટરનો ભાગ મેં નીકાળી દીધો છે અને આ રીતે દૂધી સીણી લીધી। આ સીણ બધું આપણે લઈ લઈએ। સાથે જ મેં મેથી બી મેં અહીંયા 100 ગ્રામ મેથી લીધી છે। મેથીનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે અહીંયા। તો મેથીને બી મેં મોટી કાપી લીધી હતી, પછી આ રીતે ચોપરમાં એકદમ ઝીણી ક્રશ કરી લીધી છે, ચોપ કરી લીધી છે। અહીંયા મેં બીજી દૂધી બી એ રીતે આપણે સીણી લઈશું। તો તમારે જેટલા બનાવવા હોય એ પ્રમાણે સામગ્રી લેવાની કે એટલી ક્વોન્ટિટીમાં દૂધી લેવાની। મારે આજે વધુ બનાવવાના છે તો અહીંયા મારો સીણવાનો ભાગ અહીંયા મેં પતાવી દીધો। અહીં હવે લીલા ધાણા બી મેં થોડા કાપીને લીધા છે। સાથે જ આપણે જે વાટ્યા હતા લીલા મરચાં, લસણ, જીરું, વરિયાળી એ લઈશું। એ બધું તમે વરિયાળીની જીરું ના વાટો તો બી ચાલે, પણ અહીંયા મેં વાટી જ લીધું છે જેથી એ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। પછી 1 ચમચી મેં પાવડર શુગર એટલે કે ખાંડનું બૂરું હોય એ લીધું છે અને 2 પિંચ એટલે તે 1/4 ચમચ જે આવે છે એનો બેકિંગ સોડા એટલે 2 ચપટી જેટલો સોડા થાય એટલો સોડા લીધો છે અને 1 લીંબુનો રસ લઈશું। અહીંયા આ બધી સામગ્રીને આપણે પહેલાં મિક્સ કરી લઈએ। આમાં દેખો તેટલું પાણી રિલીઝ થયું છે એટલે આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। અહીં મેં જાડો લોટ લીધો છે, જે ભાખરીનો લોટ આવે છે એ સાદો લોટ લો તો બી ચાલે। તો અહીં 2 કપ જેટલો હું ઘઉંનો એ જાડો લોટ લઈશ અને 2 કપ જેટલું બેસન। અહીંયા આમાં વિડીયોમાં 1 જ કપ આવે છે પણ 2 લીધું છે અને 1/3 કપ જેટલી મેં સોજી લીધી છે। અહીંયા સોજી પાણી સારું એવું ઓબ્ઝર્વ કરી લેશે। પછી 1/4 કપ આપણે દહીં અને 1/4 કપ આપણે તેલ લઈશું અને આને આ સામગ્રીને સારી રીતે આપણે આ લોટ મિક્સ કરી અને બાંધી દેવાનો। આમાં આપણે બીજા કોઈ મસાલા કરવામાં નથી આવતા, બસ આને સરસ આટલા મિશ્રણથી જ બહુ સ્વાદિષ્ટ એવા મૂઠિયા બનીને તૈયાર થશે। તો અહીંયા મારો લોટ એવો સારો એવો બંધાઈ ગયો છે। તો આના આપણે લુવા બનાવી દઈશું, મૂઠિયા બનાવી દઈશું। તો આ રીતે ગોળ લાંબા મૂઠિયા સરસ આ રીતે બનાવી દઈએ અને આને આપણે સ્ટીમ કરવાના છે એટલે બાફવાના છે, સ્ટીમરમાં મૂકવાના છે। તો આ રીતે બસ બધા લુવા તૈયાર કરી લેવાના અને મેં આ જાળીવાળું જે આવે છે ઇડલી ઢોકળાનું કુકર, તો એના પર આ રીતે આપણે મૂકી દેવાના। તો બધા લુવા આ રીતે રેડી કરી અને આપણે આ ટ્રેમાં મૂકી દઈશું અને આ થાળીને જે છે તાણાવાળી એને આપણે પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની અને આ કુકર બી ગરમ કરી લીધું હતું। હવે આને ઢાંકી આને આપણે 20 મિનિટ સુધી
સ્ટીમ કરીશું. તો અહીંયા મારી 20 મિનિટ થઈ ગઈ છે, બધા સ્ટીમ થઈ ગયા છે, સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે મુઠિયા. હવે આને ઉતારી લઈ અને ઠંડા પડવા દઈએ. તો અહીંયા મારા મુઠિયા સરસ એવા ઠંડા પડી ગયા છે. આને આપણે તાપી લઈશું. તમારે જે શેપમાં તાપવાના હોય તાપી લેવાના. અને અહીંયા મારા મુઠિયાનું પ્રમાણ મેં વધારે રાખ્યું હતું, એટલે હું આમાંથી 2 લઈને ફ્રીજમાં મૂકી દઈશ, જેથી સવારમાં હું મારા બાળકોને ટિફિનમાં બી વધારીને આપું. આ રીતે ઘણીવાર તમે બી સવારમાં જો નાસ્તો આ રીતે બનાવવો હોય મુઠિયા, તો આ રીતે બાફીને મૂકી દો તો એ બી ટેસ્ટમાં બહુ જ સારા લાગતા હોય છે, તો મૂકી શકાય. તો અહીંયા હું આ ફ્રીજમાં મૂકી દઈશ અને બીજા જે મુઠિયા હતા એને આપણે વધારી લઈશું. તો આને આપણે આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું. તો આ રીતે બધા મેં મુઠિયા તાપી લીધા છે, સમારી લીધા ઝીણા. આને વધારવા માટે મેં કઢાઈ લીધી છે. તો આ કઢાઈમાં તેલ વધારે પ્રમાણમાં જોઈશે વધારવા માટે, કારણ મુઠિયા વધારે છે. તો તેલ આમાં 4 થી 5 મોટી ચમચ મેં અહીંયા તેલ લીધું છે. અહીંયા રાઈ લઈશું. રાઈ બી મેં 2 ચમચ જેટલી લીધી છે, કારણ કે મુઠિયાનું પ્રમાણ વધારે છે. તમારે જો ઓછા મુઠિયા હોય તો એ પ્રમાણે ઓછું નાખો તો બી ચાલે. સાથે હિંગ લીધી છે, અડધી ચમચી હિંગ નાખી. હવે આપણે આમાં 1 થી 2 ચમચ જેટલા તલ બી નાખીશું. આ તલ ને રાઈ બધી સતરાઈ જાય એટલે આમાં ઊભા ચીરેલા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન 10 થી 12 મીઠા લીમડાના પાન નાખ્યા છે. અને 2 ઊભા ચીરેલા મરચાં મેં નાખ્યા છે. આમાં લાલ મરચું આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. તો અહીંયા વધારે તરત રેડી થઈ ગયો. હવે આપણા મુઠિયા જે તાપેલા હતા એ વધારની અંદર એડ કરવાના. તો આ મુઠિયા આ રીતે ઉલટ પુલટ કરી અને વધારમાં બધી રીતે મિક્સ કરી લેવાના, જેથી વધાર બધી કોટિંગ થઈ જાય બધા વધારમાં સારી રીતે આખો બધો વધાર આ મુઠિયાની અંદર કોટિંગ થઈ જાય એટલે સારી રીતે મિક્સ કરી લેવાના, જેથી બધા વધારનો ટેસ્ટ બધા મુઠિયામાં આવી જાય. આના ઉપર આપણે મરચું કાશ્મીરી લાલ મરચું મેં સ્પ્રિંકલ કર્યું છે. અને અહીંયા મુઠિયા બહુ સરસ એવા બનીને તૈયાર છે. આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં બી એટલા જ હેલ્ધી બને છે. અને બાળકોથી મોડી મોટાને બધાને સારા લાગતા હોય, ખાવાની મજા આવી જાય. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ બી કરી શકો. તો અહીંયા તૈયાર છે મારા મુઠિયા. અને આ રીતે ઘણીવાર આપણને ડિનરમાં કંઈ ના સૂઝે તો આ રીતે આપણે મુઠિયા બનાવી અને ખાઈ શકાય. મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવતા હોય, એટલે હું તો ઘણીવાર ડિનરમાં બનતા જ હોય છે. મારે તો મહિનામાં એકાદ વાર. અને ખાવામાં બી એટલા હેલ્ધી હોય છે, એટલે આપણે બનાવવામાં બી વાંધો ના આવે. રોજ બનાવીએ તો બી ચાલે. તો થેન્ક યુ ફોર વોચિંગ.